સુરત મેટ્રો ટ્રેનના ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિલોમીટરના ડાયવર્ટનું કાર્ય પૂર્ણ થયું છે. સાથે સાથે આ લંબાઈમાં ટ્રેનની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીના વિકસિત ભારતના આયોજન અન્વયે મેટ્રોની સવલતો દેશના શહેરો ઝડપથી મળી રહે તે માટે આગ્રહી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી તથા રાજ્ય સરકાર આ પ્રોજેક્ટનું ઝડપથી આગળ વધારવા માટે સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે સુરત મેટ્રોમાં ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિલોમીટરના ડાયવર્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે અને સાથે સાથે આ લંબાઈમાં ટ્રેનનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે અને ટ્રેક બિછાવવાનું તેમજ ટ્રેક્શન પાવર માટે થર્ડ રેલનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. કુલ 7 સ્ટેશન બિલ્ડિંગનું સ્ટ્રક્ચર કામ પૂર્ણ થયું છે અને એન્ટ્રી એક્ઝિટ સ્ટ્રક્ચર તથા ફિનિશિંગના કાર્યમાં નોંધપાત્ર પ્રગતિ થયેલ છે. આ ટ્રાયલમાં ટ્રેન રનિંગ આશરે 500 કલાકનો કરવામાં આવતો હોય છે અને તેની સર્વે ચકાસણી અને RDSO CMRS દ્વારા પણ ચકાસણી કરવાની હોય છે, જે આજના ટ્રાયલ રનથી શરૂ થયું છે.